નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના નાના મોટા અને મહત્વના સમાચાર જાણીએ ખાલી 5 મિનિટમાં। દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો। સૂત્રો અનુસાર જણાવે છે કે પાકિસ્તાનના આતંકી હેલેન્ડર ભારતીય આરોપીને બોમ્બ બનાવવા લગભગ 40 વિડીયો મોકલ્યા હતા। તપાસમાં આ વિડીયો સીધા બ્લાસ્ટ પ્લાનિંગ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે। દેશની સુરક્ષા એજન્સીઓ અલર્ટે છે। દુબઈ એર શોમાં તેજસ જેટને લઈ મોટું ડ્રામા। ટેક ઓફ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ જેવી અવાજ સાથે ધુમાડો ઉડતા આખું ખેર શોથી થોડી ક્ષણ અટકી ગયો। ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ છે અને ટેકનિકલ ટીમ કારણ તપાસ કરી રહી છે। પાટણમાં નકલી ઘી બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ છે। રેડ દરમિયાન હજારો લીટર નકલી પ્રોડક્ટ જપ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો। અધિકારીઓને નમૂના તપાસ માટે લેબમાં મોકલે છે। બરોડા રોડ ઉપર આજે એક મોટો અકસ્માત। ઇથેનોલ ભરેલો ટ્રક અચાનક પલટી જતા રસ્તા પર ભારે ભીડ અને હલચલ મચી ગઈ। લીકેજની શંકાને લઈ ફાયર ટીમ અને પોલીસ વિસ્તારે સીલ કરી દીધો છે। લાલો ફિલ્મ જોવા આખું ગામ ટ્રકમાં બેઠ્યું। સાળ ધોબડા ઓઢીને થિયેટર પહોંચ્યું અને વિડીયો ધૂમ મચાવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર લોકો કહે છે, આ છે ખરું મનોરંજન। ફિલ્મ તો 50 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા અને ગુજરાતની સૌથી સફળ ફિલ્મ કહેવામાં આવે છે। તમે પણ આ ફિલ્મ જોઈ છે કે નહીં, કમેન્ટમાં જણાવજો। અંકુરિત અને લીલા પડેલ બટાકા ખાવાથી સોલાઇન નામનું ઝેરી તત્વ શરીરમાં ફેલાઈ જવાની ઘટના સામે આવી। લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। નિષ્ણાતો ચેતવણી આપે છે, આવા બટાકા ખાવાથી ઉબકા, ચક્કર અને ગંભીર સમસ્યા થઈ શકે છે। શહેરમાં પ્રતિબંધિત ચાઇના દોરી વેચતા વેપારી પોલીસે રંગે હાથ પકડી લીધો। મોટી માત્રામાં સ્ટોક જપ્ત થતાં વધુ સપ્લાયર અંગે પૂછપરછ ચાલુ છે। ચાઇના દોરીથી થતા અકસ્માતના કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે। અમિત શાહના કાર્યક્રમ દરમિયાન એક યુવક ખેસ ધારણ કરીને અચાનક મંચની નજીક પહોંચી ગયો અને વિરોધ વ્યક્ત થતાં ત્યાં માહોલ ગરમાયો। સુરક્ષા તંત્ર તરત હરકતમાં આવ્યું અને યુવકને દૂર લાવવામાં આવ્યો। ઘટનાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ જાહેર સભામાં સીધો પડકાર ફેંક્યો। શિવનગરમાં દારૂ અને ગાંજો પૂરેપૂરી રીતે બંધ કરીને બતાવો। તેમના બોલવાથી ત્યાં તણાવભર્યો માહોલ સર્જાયો। લોકો વચ્ચે ચર્ચાઓ તેજ બની અને આ છે આ વિડીયો। રાહત સંઘવી આ ચોકડી પાસ આગામ અખંડ દાખલ કરે છે કે મને જાણ કરજો। આ બધા વિડીયો લઈ જશે। મોબાઈલ ફેસબુક પેજ પર જઈ તમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે, ખાધું બી છે। આમાં તાકાત બંધ કરાય આ ચોકડી પાસ। રાજસ્થાનમાં મત ચોરીની આક્ષેપોને લઈને કોંગ્રેસ યુવાનો રસ્તા પર ઉતરી ગયા। બેનરો સાથે જોરદાર નારા લગાવતા યુવાનો પ્રદર્શન ઝડપી ચર્ચામાં આવ્યું। પોલીસ સ્થિતિ કાબૂમાં લેવા બંદોબસ્ત વધાર્યા। આખા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો। શું ખરેખર વોટ ચોરી થઈ છે, કમેન્ટમાં જણાવજો। તો તમે અહીં સુધી જોડાયેલા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં ભારત માતા કી જય અવશ્યથી લખજો।